જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવારની પણ હવે તો બપોર કહેવાય 11:30 થવા બનાવું 11:30 બ્લોગ સ્ટાર્ટ કરું છું. અને બસ તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ચા પી લીધી છે, આજ ઉપવાસ છે એટલે. રુદ્રભાઈ નાહવાનું બાકી છે હજી. અને વાળ કપાવા જવાનું એટલે વાળ કપાઈને આવીને પછી ઘસી અને વાળ કપાવવા જવાનું છે એટલે. અને આયુષીબેન નાહવા ગયા છે અને ભાત મૂકી દીધા છે, દાળ પણ મૂકી દીધી છે. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. શેનું શાક છે આજે? બટાકા ખાલી. ઓકે, પછી બટાકાનું શાક, દાળ ભાત છે. કેટલા ટિફિન છે આજે? ઓછા હશે ને? ચાલો જો નહીં તો લાઈટ પણ જતી રહી છે. અને ચલો હવે હું માંડી દઉં રોટલી એટલે વહેલા ફ્રી થઈએ, પછી ઘરનું કામકાજ પતાવીએ. કામકાજ પતાવીએ ને પછી ફ્રી થઈએ વહેલા. ચાલો તો પછી મળીએ પાછા આપણે. 3:20 જેવો સમય થઈ ગયો છે. અભી હાલ કામ પતાવીને ફ્રી થયું અને ફરાળ કરવાનો બાકી છે. ફરાળમાં પણ કંઈ છે નહીં. આજે ક્યારેક લાવ્યા હતા એ ખાવાની સાથે. અને રુદ્રભાઈ જો એનો સામાન બીજો ખોલીને બેસી ગયા છે. તું પેલા ફરાળ કરી લો પછી તને બતાવી દઉં. આજો આ ચકલી અને આમ કરશું તારા જેવી ઉછળે બતાવી દો. આ રુદ્રભાઈના રમકડા છે બધા. ये मेरा बहुत अच्छा आना गाड़ियों अच्छी तो अर्धा पड़े आ तो खोखो में निकला कपड़ मस्त तो निकली गया. રુદ્રભાઈના રમકડા છે. પછી એક રમકડા જોઈએ પેલા હું ફરાળ કરી લઉં. મને લાગી છે ભૂખ ને આવે છે ચક્કર. આમાંય ઘણા બધા છે હજી આમાંય પડ્યા છે રમકડા કેટલા બધા. હિરણ બે ગયા છે ફરાળ કરવા. મારે બાકી છે. તમે જમી લીધું? ખાલી કપડાં હૂકવી દેજો મને, એટલું ખાલી કરી દેજો. હા, બાકી બધું મેં કરી નાખ્યું. મારે ફરાળ કરીને મંદિર સાફ કરવા બેઠું છે. કેટલા દીધા દીવાપતિ નથી થતા આપણે. સરસ, ચાલો તો મળીએ પછી. તો આપણા કન્હૈયા રેડી છે. જો કેવા મસ્ત લાગે છે. જય શ્રી કૃષ્ણ. 6:30 પોણા 7 થઈ ગયા છે અને આપણે મંદિર સાફ કરી નાખ્યું છે. કૃષ્ણ ભગવાનને પણ સરસના આપણે તૈયાર કરી દીધા છે. તમે જોઈ શકો છો અમારું મંદિર મસ્ત થઈ ગયું. બધા ભગવાનને નવડાવીને તૈયાર કરી દીધા. કાનાને નવા વાઘા પહેરાવી દીધા. તમને મારા કાનાના વાઘા કેવા લાગ્યા એ કહેજો મને. અને ચાલો આખી દીવાબત્તી ચાલુ કરી દઈએ આપણે હવે. અને પછી રસોઈની તૈયારી કરી. રસોઈમાં શું બનાવવાનું છે એ રીતને પૂછી લઈએ. પછી રસોઈની તૈયારી કરીએ આપણે અને પછી મળીએ આપણે પાછા. ચાલો, રુદ્રભાઈ ને હિરેન ગયા હતા ચાંગોદરી. લોકો આવી ગયા છે ને શું લઈ આવ્યા? શું લાવ્યા રુદી? પૂછો 820 ડીશ. વાહ, પહેલી વાર એટલી બધી ડીશ લાયા.
મહિના સુધી હાલી જશે ના દિશા સરસ નકર એવું કરીએ તો ઓલા બાટલા રી એસલ લઈને ત્યાં જામ આખું ઊભું કરી દે તો હાલે ના પડી કેમ? જાય હું ભાઈ નીચે પલળે એમ? બેલેન્સ થયું તો પલળી ના જાય પ્લાસ્ટિક નો પડે પણ ખોખું આખું ન મૂકે ને ખોખું પચકી જાય આપણે. કોકુ પચકી જાય ને આમ ઉપર ઉપર ત્યાં લાઈન અહીંયા કાંદીમાંથી આ બાજુ આખી લાઈન ખાલી છે ને ડબ્બાની પાછળ ત્યાં મૂકી દે. ઓકે ચાલો હાલો હું દીવા બાકી છે મારે દીવા કરી લઉં 5:45 જેવો સમય થઈ ગયો છે અને ઉઠતા તો નથી જ ખાલી લાંબો હોશ કર્યો તો ઉઠી ગઈ ઉઠીને ચા મૂકીને વાસણ હંકેલી દીધા અને જો ચા થાય છે આપણી અને બસ જો ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે બંધ નથી થયો તો કે બહાર જઈએ વરસાદ ચાલુ જ છે આજે ચલો તો હવે ચા પી લઈએ આપણે ચા થઈ જાય એટલે જેના મોટું જે કામ છે એ કામ પતાવીએ આપણે અને પછી રહ્યા તો કે જવાશે નહીં કંઈક બનાવીએ ખાવાનું સરસ છોકરાઓને ખવડાવીએ બનાવીને કારણ કે સવારનું બે તો કંઈ ખાધું નથી એટલે જમીએ બનાવીએ સરસને પછી આપણે પાછા મળીએ ચલો આ તો 9:30 થયા તો અમે લોકોએ જમી લીધું છે આ જમવાનો બ્લોક લઈ ગયો તો હું એક જ કામ છું બાકી બધા જમીને બેસી ગયા છે સોફા ઉપર એ મને એક પતું બતાવ્યું તો એમાં મેં કરી દીધી. અને જમવામાં હતા જે બટેકાવાળા ભાત કઈ ગઈ ઉપવાસ હતો અને કોઈને ઈચ્છા નહોતી ખાવાની એટલે મેં બટેકાવાળા ભાત ખાલી કરી નાખ્યું ઉપર બટાકાનું શાક રોટલી દાળ ભાત હતા એટલે બધું સ્નેક છે અને સરસ ચાલો બતાવે જમી લીધું મેં પણ જમી લીધું હવે કામકાજ છે એ પતાવી લઈએ આપણે અને પછી મળીએ પાછા આજે તો 11:10 કમ છે હજી અને ક્યારના ફ્રી થઈ ગયા સન્ડે હતો એટલે ફ્રી થઈ ગયા જમી લીધું અને નવરા બેઠા હતા બધાને ફોનમાં જોતા હતા હોવના તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ